હાલમાં માર્કેટમાં કાચી કેરી દેખાઈ શકે છે. આ સિઝનમાં કેરી કાચી જ હોય છે. હજુ કેરી પાકવાની સિઝન આવી નથી, પણ છતાં પણ બજારમાં પાકેલી કેરી જોવા મળી રહી છે. ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. ધીમે ધીમે પારો આકાશને આંબી રહ્યો છે. તડકાથી ચામડી બળી રહી છે. તેની સાથે જ માર્કેટમાં ગરમીની સિઝનના ફળ અને શાકભાજી દેખાવા લાગ્યા છે. વાત જો ગરમીની કરીએ તો કેરીનો ઉલ્લેખ ન થાય એવું તો કેમ બને? ફળોના રાજા કેરીની રાહ સૌ કોઈ જોતા જ હોય છે. જો કે માર્કેટમાં હવે ઝેરી કેરી પણ વેચાવા લાગી છે. જો તમે પણ કેરી લવર છો તો આ વિડીયો આપના માટે જ છે. કેરીની કેટલી વેરાયટી હાલમાં બજારમાં જોવા મળશે. કેટલી જગ્યાએ તમને પાકેલી કેરી પણ દેખાશે. પણ જો તમે આ કેરીને ચેક કર્યા વિના ખાઈ લેશો તો આપના માટે જીવલેણ સાબિત થશે. જી હા, માર્કેટમાં વેચાઈ રહેલી મોટા ભાગની કેરી આર્ટિફિશિયલ રીતે પકવેલી હોય છે. જો તેનો ઉપયોગ કરવામાં આવે અને આ કેમિકલ તમારી બોડીમાં જાય તો આપના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેમિકલથી પકવવામાં આવે છે કેરી. હકીકતમાં જોઈએ તો આ કેરીને પકવવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે. આ કેમિકલ પ્રતિબંધિત છે. ત્યારબાદ પણ ધડાધડ કેરીઓ પકવવા માટે તેનો ઉપયોગ થાય છે. આ કેમિકલનું સેવન કરવાથી હેલ્થને ઘણું નુકસાન થાય છે. આવી રીતે ચેક કરો. સોશિયલ મીડિયા પર એક શખ્સે આવી રીતે ઝેરી કેરીને ચેક કરવાની રીત જણાવી છે. શખ્સે જણાવ્યું છે કે જો તમે આ ઝેરી કેરીને ખાઈ લેશો તો આપના હેલ્થ પર ખરાબ અસર પડશે. આ કેરીને તપાસ માટેની એક સરળ રીત છે. જો તમે આ કેરીને પાણીમાં ડૂબાડશો તો તે પાણીમાં ડૂબી ગઈ એટલે કે કેરી પ્રાકૃતિક રીતે પાકેલી છે. જ્યારે પાણીની ઉપર તરે તો સમજી જજો કે આ કેરી કેમિકલથી પકવેલી છે. તેથી તેનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.